હવે વાત માસ્ક પહેરજો। રાજ્યમાં કોરોનાની દહેશતમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કોરોનાના 23 એક્ટિવ કેસ નોંધાયા છે। અમદાવાદમાં 13 કેસ નોંધાયા છે। વડોદરામાં 4 કેસ નોંધાયા છે। લોકોની ઇમ્યુનિટી વધારવા પ્રયાસો પણ તેજ કરાઈ રહ્યા છે। મેડિકલ સ્ટોરમાં આયુર્વેદિક દવાનો જથ્થો વધારી દેવામાં આવ્યો છે। માસ્ક અને સેનિટાઇઝરની પણ માંગ વધતી જોવા મળી રહી છે। રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં 23 એક્ટિવ કેસ હાલ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 13 એક્ટિવ કેસની સંખ્યા સામે આવી છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટના કોરોના કેસમાં વધતા તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આરએમસીએ બહાર પાડેલી મહત્વની એડવાઇઝરીને લઈને આ વિગતો સામે આવી છે। બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને આરએમસી દ્વારા સલાહ આપવામાં આવે છે। કોવિડના નિયમોનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે। શરદી ઉધરસ જેવા લક્ષણ હોય તો બહાર ન નીકળવાનું પણ કહેવામાં આવ્યું છે। લક્ષણ હોય તો બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે। તો આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસના પગલે સ્ટેન્ડિંગ કમિટીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। એએમસી અર્બન હેલ્થ સેન્ટરોમાં 2 દિવસ બાદ કોરોનાના ટેસ્ટ શરૂ થશે। હાલ એસવીપી, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં જ આ કોરોનાના કેસના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। કોરોનાના એક્ટિવ કેસને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદમાં કોરોનાના કેસના પગલે સ્ટેન્ડિંગ કમિટીનો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। એએમસી અર્બન હેલ્થ સેન્ટરોમાં 2 દિવસ બાદ કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવશે। કોરોના માટે સતર્કતા પણ જરૂરી છે। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે, એલજી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે। જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે। આવનાર સમયમાં વિધિન 3 કે 4 દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે, ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્ટમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે। કોરોનાના નવા JN1 વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે। ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે દવાના ઉપલબ્ધ જથ્થા અંગે માહિતી આપી છે। રાજ્યમાં તમામ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। બધી દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। આ બધી દવાઓ ડૉક્ટરને પૂછી અને પછી જ લેવી જોઈએ। ખાસ 60 વર્ષની ઉપરના જે વ્યક્તિ હોય એને કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ। આ વોરિયન્ટ જે રીતે WHO ગાઈડલાઇન જારી કરી છે એ મુજબ કેન્દ્ર સરકાર પણ ગાઈડલાઇન સ્ટેટ ટુ સ્ટેટ કરશે, પણ આપણે સતર્કતા રાખવાની જરૂરિયાત છે। તો એકાએક વધી રહેલા કોરોનાના કેસના સામે ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેન ઉપચાર આપી તેઓએ પણ સલાહ આપી છે। ડોક્ટર હસમુખ સોનીના જણાવ્યા અનુસાર વાયરસ ભલે વેરિયન્ટ બદલે છે, પરંતુ ઇમ્યુનિટી સારી હોય તો આપણે બચી શકીએ છીએ। ગાઈડલાઇનની સાથે સાથે આયુર્વેદની મદદથી રોગપ્રતિકારક શક્તિ વધારીએ અનેક બીમારીઓ સામે તેનાથી લડી શકાશે। કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે, ખાસ કરીને જે ગળોમાંથી બને છે, ગુડુચીમાંથી બને છે, એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે। એ એટલીસ્ટ મિનિમમ 15 થી 1 મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ। જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ। ચ્યવનપ્રાશ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન્ટ હોય છે, તો એક ચ્યવનપ્રાશ લેવાથી પણ આપણી પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ। તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણી પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ। રાજ્યભરમાં કોરોનાના નવા વેરિયન્ટથી લોકોમાં ચિંતા વધી છે। ત્યારે ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે। તો આ તરફ કોરોનાના વાયરસને લઈને સર્ટી હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ થયું છે। હાલ ભાવનગરમાં કોરોનાના કોઈ કેસ નોંધાયા નથી, પરંતુ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવના દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે।
ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા પણ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને એમરજન્સી વોર્ડમાં સ્ક્રીનિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે અને તેમના રેપિડ ટેસ્ટ પણ કરાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ હોસ્પિટલમાં દવા, સ્ટોક, બેડ, સ્ટાફ આ અંગેની તૈયારી સાથે તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે અને લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં કોરોનાએ દસ્તક લીધી છે એ જ્યારે સમાચાર આવ્યા છે તો પહેલાં પહેલી વસ્તુ કે એમાં લોકોએ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. અગાઉની જે કોવિડની જે બે વેવ આવી એ દરમિયાન જે કંઈ માર્ગદર્શિકાઓ જાહેર જનતા માટે સરકારશ્રી દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી એ મુજબ જે રેસ્પિરેટરી હાઇજીન એના અંગેનું પાલન કે જેમાં કોઈ પણ વસ્તુમાં જ્યારે ઉધરસ શરદી થાય તો છીંક આવે, ઉધરસ આવે ત્યારે રૂમાલ આગળ રાખવો, વારંવાર હાથ ધોવા, પૌષ્ટિક સમતોલ ખોરાક ખાવો. હવે વાત શ્વાનના જીવલેણ હુમલાની. જામનગરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. બાળકો પર શ્વાનના હુમલાની વધુ 2 ઘટના સામે આવે છે. શહેરના બાલકેશ્વરી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ તરફ ધ્રોલ ગામમાં ખેતમજૂર પરિવારની 2 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરી દીધો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. બંને ઘટનાઓમાં બાળકીઓ ઘર નજીક રમતી હતી અને આ દરમિયાન શ્વાને હુમલો કર્યો. હાલ જીજી હોસ્પિટલમાં બંને ઇજાગ્રસ્ત બાળકીઓની સારવાર ચાલી રહી છે. રખડતા ઢોર બાદ પાલતુ શ્વાનોના મામલે હાઈકોર્ટ ખાતે વાત કરવામાં આવી છે. હાઈકોર્ટમાં આ મુદ્દો પહોંચ્યો છે. અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં શ્વાન કરડવા અંગે ફરિયાદ નોંધાઈ છે. શ્વાન માલિકની બેદરકારીથી અગવડતા થતી હોવાની પણ રજૂઆતો સામે આવી હતી અને જે તે સમયે આ મામલે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને જેમાં 2 વર્ષ બાદ પણ ન્યાયિક કાર્યવાહી આગળ ન વધતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. હાઈકોર્ટે અરજીમાં વયમનસ્ય રાખ્યા વગર 30 દિવસમાં સુનાવણી કરવા આદેશ આપ્યો છે. સાથે જ મેટરનો મેરિટ પર યોગ્ય રીતે નિકાલ કરવા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સૂચન પણ કર્યું છે. ન્યાયમાં વિલંબ એ અન્યાય હોવાની પણ હાઈકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે આ અરજી ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે. નીચેની કોર્ટના વર્તણૂકને પાયાથી વખોડી નાખી છે અને ટ્રાયલ કોર્ટને એવી સૂચના આપી છે કે કોઈપણ પ્રકારના વયમનસ્ય રાખ્યા વગર આજની તારીખથી 30 દિવસમાં સુનાવણી કરીને મેટરને મેરિટ્સ ઉપર યોગ્ય રીતે નિકાલ કરવો. સુરતમાંથી જોખમી સ્ટન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ચાલુ બાઇક ઉપર યુવકના જોખમી સ્ટન્ટ સામે આવ્યા છે. ભાથેના પર્વત પાટિયા બ્રિજનો વિડીયો હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. જાહેર રસ્તા ઉપર છૂટા હાથે બાઇક ચલાવી રસ્તા પર અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂક્યા. સ્ટન્ટબાજ યુવક સામે સ્થાનિકોમાં હાલ રોષનો માહોલ